વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજેલી ભવ્ય શૌર્ય યાત્રામાં જોડાઈ ખુલ્લી જીપમાં ભક્તોનું અભિવાદન ઝીલ્યું હતું। યાત્રા અંતિમ ચરણમાં અમીરસિંહ ગોહિલ સર્કલ પાસે ભારે જનમેદના ઉત્સાહ અને જય સોમનાથના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું। અશ્વ શૌર્યતાનું પ્રતીક મનાય છે। ભારતીય સંસ્કૃતિની અજય ગાથામાં સુરવીરોની સુરવીરતામાં અશ્વની પણ એક અલગ ગાથા છે। સોમનાથ મહાદેવની સામે અમીરસિંહ ગોહિલની અશ્વ પરની પ્રતિમા સોમનાથની સાંસ્કૃતિક ભવ્ય વિરાસત અખંડ અજય અને શાશ્વતતા સાથે યુવા પેઢીને પ્રેરણા આપે છે। સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે નીકળેલી ઐતિહાસિક શૌર્ય યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યાત્રાના 108 અશ્વ હમીરસિંહ સર્કલ તરફ આગળ વધ્યા ત્યારે કૃષિ કુમારોએ શંખનાદ કરી ડમરૂ હાથમાં લઈ સોમનાથની ભવ્યતા અને દિવ્યતા અને આધ્યાત્મિકતા ચેતનાનો સંદેશો આપ્યો છે। જેકેસી ગુજરાતી સાથે મહેશ વાજા, सोमनाथ। नमस्कार सभी को, मेरा नाम आशीष है और मैं इस समय गुजरात के सोमनाथ में स्थित हूँ। इस समय मेरे लिए हर्ष का मोमेंट है और यहाँ पर श्री नरेंद्र मोदी जी यहाँ पर स्वाभिमान अटूट आस्था 1000 वर्ष पूरा होने के उपलक्ष्य में रोड शो निकालने जा रहे हैं, जिनके लिए हम वेलकम करने के लिए दिल्ली से गुजरात आए हैं और ये काफ़ी हमारे लिए हर्ष का मोमेंट है। हम सोमनाथ स्वाभिमान अटूट आस्था के 1000 वर्ष पूरा होने के उपलक्ष्य में आज हम गुजरात के सोमनाथ में उपस्थित हुए हैं। ये हमारे लिए गर्व की बात है। धन्यवाद। मेरा नाम जयदीश ला है और हम मथुरा से यहाँ पे मोदी जी का वेलकम करने आए हैं। तो हम आज सोमनाथ की भूमि पर आज हम लक्ष्मण बने हैं। तो सोमनाथ पे मोदी जी ने शौर्य यात्रा निकाली, वो देखकर भी हमें बहुत मज़ा आया। नमस्कार, मारू नाम वैशाली सोलंकी है। નુપુર નૃત્ય એકેડમી ભુજ કચ્છથી આજે અમે લોકો અહીંયા અમારી ભરતનાટ્યમની ટીમ અને કચ્છી ફોકની ટીમને લઈને આજે શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અહીંયા સત્કારવા માટે અમે લોકો અહીંયા હાજર થયા છીએ। આ સોમનાથની પાવન ધરતી ઉપર અમને લોકોને ખૂબ જ મજા આવી કે અમે લોકોએ બહુ પ્રેમપૂર્વક એમને સત્કાર્યા અને આ સોમનાથ મહોત્સવમાં જે સોમનાથ સ્વાભિમાન પર્વ છે એમાં ગર્વપૂર્વક ભાગ લેવા માટે અમે લોકો હાર્ટલી થેન્કફુલ છીએ એપી ટીમના।